નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, બેંક ઓફ બરોડા ભરતી 2025 આવી ગઈ છે। મેનેજર, સિનિયર મેનેજર અને અન્ય પોસ્ટ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી રહી છે। કુલ 41 જુદી જુદી પોસ્ટ માટે ભરતી થવાની છે। ભરતીની બધી માહિતી મેળવી લેશું। તે પહેલા ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક શેર કરી દેશો। તો વિડીયોની શરૂઆત કરીએ। બેંક ઓફ બરોડા ભરતી 2025। બેંક ઓફ બરોડાએ સત્તાવાર રીતે નોટિફિકેશન બહાર પાડી છે, જેમાં વિવિધ વિભાગોમાં નિયમિત પદો માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે, જેમાં મેનેજર, સિનિયર મેનેજર, ચીફ મેનેજર અને ફાયર સેફ્ટી ઓફિસર જેવી મહત્વપૂર્ણ ભૂમિકાઓ શામેલ છે। ઓનલાઈન અરજી પ્રક્રિયા 23 જુલાઈ 2025ના રોજ શરૂ થઈ હતી અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 12 ઓગસ્ટ 2025 છે। બેંક ઓફ બરોડાની ખાલી જગ્યાની વિગતો જોઈએ તો, સંગઠન, બેંક ઓફ બરોડા, પોસ્ટનું નામ, મેનેજર, સિનિયર મેનેજર, ચીફ મેનેજર, ફાયર સેફ્ટી ઓફિસર વગેરે, તેમજ કુલ ખાલી જગ્યાઓ 41 પોસ્ટ્સ છે। વિભાગો જે છે, ડિજિટલ બેન્કિંગ, માહિતી સુરક્ષા, આઈટી, સુરક્ષા ભરતી થઈ રહી છે। એપ્લિકેશન મોડ, ઓનલાઈન નોંધણી શરૂ થવાની તારીખ 23 જુલાઈ 2025 છે। 25મી અરજી કરવાની છેલ્લી તારીખ 12 ઓગસ્ટ 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકો છો। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો, સંબંધિત ક્ષેત્રમાં એન્જિનિયરિંગ, ટેકનોલોજી, બીટેક અથવા એમસીએમાં સ્નાતકની ડિગ્રી ફરજિયાત છે। ચીફ મેનેજર, ઇન્ફોર્મેશન સિક્યુરિટી માટે સીસા અથવા સીઆઈએસએસપી જેવા વધારાના પ્રમાણપત્રો જરૂરી છે। ફાયર સેફ્ટી ઓફિસર માટે અરજી કરતા ઉમેદવારો પાસે ફાયર ટેકનોલોજી, ફાયર એન્જિનિયરિંગમાં બીટેક ડિગ્રી હોવી આવશ્યક છે। હવે જોઈએ અરજી ફી શું રહેવાની છે તો, જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે અરજીની ફી, જીએસટી સહિત, 850 રૂપિયા અને એસસી/એસટી, દિવ્યાંગ, મહિલા, એએસએમ કેટેગરીના ઉમેદવાર માટે અરજીની ફી, જીએસટી સહિત, 175 રૂપિયા ચૂકવવાના થશે। ફી ફક્ત એપ્લિકેશન પોર્ટલમાં પેમેન્ટ ગેટવે દ્વારા જ ઓનલાઈન ચૂકવવાની રહેશે। હવે જોઈએ પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે તો, ભરતી પ્રક્રિયામાં પસંદગી પ્રક્રિયા ઓનલાઈન લેખિત પરીક્ષા લેવામાં આવશે। ત્યાર પછી સાયકોમેટ્રિક મૂલ્યાંકન થશે, ગ્રુપ ચર્ચા, જીડી થશે, પર્સનલ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે। મિત્રો, ઉપરોક્ત તબક્કામાં અંતિમ પસંદગી યોગ્યતા અને પ્રદર્શનના આધારે કરવામાં આવશે। બેંક ઓફ બરોડા માટે ઓનલાઈન કેવી રીતે અરજી કરવી શકાય તો, સૌપ્રથમ બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઇટ www.bankofbaroda.in ની મુલાકાત લો। કરિયર્સ ઓપ્શનમાં જઈને કરંટ ઓપોર્ચ્યુનિટીઝ પર જાઓ। ત્યારબાદ તમારા ઈમેલ અને મોબાઈલ નંબર સાથે નોંધણી કરો। અરજી ફોર્મ કાળજીપૂર્વક ભરો, ફોટોગ્રાફ, સહી અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો। અરજી ફી ચૂકવો સંદર્ભ માટે અરજી ફોર્મ સબમિટ કરો અને ડાઉનલોડ કરો। મિત્રો, અરજી કરતા પહેલા બેંક ઓફ બરોડાની ભરતી માટેની નોટિફિકેશન વાંચી લેવાની સલાહ આપવામાં આવે છે। મિત્રો, માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક શેર તેમજ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। મળીએ એક નવી ભરતીની માહિતી સાથે, ત્યાં સુધી જય હિન્દ।